અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડેમોલિશન યથાવત છે। ચંડોળામાં ગેરકાયદે ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવશે। ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાન મંદિર પણ તોડી પાડવામાં આવશે। દશામાનું મંદિર પણ અહીં બનાવેલું છે, તેને પણ તોડી પડાશે। મોટી સંખ્યામાં પોલીસ જવાનો અહીં તૈનાત કરાયા છે। 15થી વધુ જેસીબીથી આ બાંધકામો દૂર કરવામાં આવશે। તો ઓપરેશન ક્લીન હજુ પણ યથાવત છે। ચંડોળાની આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં ગેરકાયદે બાંધકામો અને તે પણ ધાર્મિક સ્થાનો ખડકી દેવામાં આવ્યા છે, તેને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે। મિશન ક્લીન ચંડોળા ડિમોલેશન પાર્ટ 2 હજી પણ યથાવત છે। જ્યારે તમામ જે ધાર્મિક સ્થળો આવેલા છે, જે ગેરકાયદેસર રીતે વર્ષોથી તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું, તે હટાવવાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। તમામ જે ગેરકાયદેસર જે ધાર્મિક સ્થળો આવેલા હતા, જે વર્ષોથી અહીંયા બાંધકામ કરેલા હતા, ચંડોળા ક્લીન કરવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા ડિમોલેશનની જે કામગીરી છે તે ચાલી રહી છે। મહત્વનું છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર વિઝિટ કરી હતી અને સાથે જ આ ડિમોલેશનની કામગીરી અધિકારીઓ સાથે રાખીને કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અહીંયા તમામ જે ગેરકાયદેસર બાંધકામો જે મોટા ભાગના હતા તે તોડી પાડીને કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે દિવાલ ચણવાની કામગીરી છે તે પણ કરવામાં આવે છે। ત્યારે આ ડિમોલેશન કરીને તમામ જે ધાર્મિક જે ગેરકાયદેસર બાંધકામો હોય તે તોડી અને દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્થળ પર હાજર છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।